વલસાડમાં ગેસની લાઇનમાં લીકેજ થતા આગની ઘટના અને પારડીના સરોધી નજીક ભીષણ આગ લાગી. ખોદકામ સમયે ગેસની લાઇનમાં લીકેજ થઈ ગયું અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગ લાગી તેના કારણે આસપાસ ભયનો માહોલ પણ ઉભો થઈ ગયો હતો. તો પારડીના સરોધી નજીકની આ ઘટના છે, જ્યાં ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું અને આગ ત્યાં ભભૂકી ઉઠી હતી અને આગના દ્રશ્યો જોઈને લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. આજના સંવાદદાતા માનવ ફોનલાઈન પર. માનવ, વલસાડમાં ગેસની લાઇનમાં લીકેજ થતા આગની ઘટના, શું સ્થિતિ? અંકુર, આપણે જણાવવાનું કે એક જ દિવસમાં બે ઘટના બની છે. એક ઘટના દમણના રીંગણવાડામાં બની હતી, તેમાં પણ ગેસ લાઇનમાં આગ લાગી હતી, અને આ બીજી ઘટના વલસાડના જે પારડી તાલુકાના સરોધી જે નેશનલ હાઈવેની બાજુમાં આ ઘટના બની હતી. અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે ગેસ લાઇનનું જે ખોદકામ ચાલુ હતું અને ત્યાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. હાઈવે હોવાથી આજુબાજુના વાહન ચાલકો પણ અટવાયા હતા, લોકો દૂર ખસી ગયા હતા. તાત્કાલિક જ જે સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગનો જે પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી અને આગ પર કાબુ મેળવાઈ ચુકાયેલું છે. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.